વિગતવાર તો બનાસકાંઠાના અમીરગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો અને રોડ રસ્તા પર જાણે કે નદીઓ જેવા દ્રશ્યો જોવા મળ્યા। ઇકબાલગઢ નાળીવાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા અને ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું છે। ઉત્તર ગુજરાતમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે। અમીરગઢમાં રાત્રે પડેલ વરસાદે સમગ્ર ઇકબાલગઢને પાણી કરી નાખ્યું છે। ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। ઇકબાલગઢના નાળીવાસ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। આ લોકો ઘરવખરી બહાર નીકાળી રહ્યા છે। તો આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। બનાસકાંઠાના જ્યાં જુઓ ત્યાં જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। કમર કરતા પણ ઉપર સુધી પાણી ભરાઈ ગયા છે અને લોકોના ઘર અડધા આ પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ વિસ્તારમાં અને રસ્તા પર અત્યારે જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। લોકોને ખાસી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘરવખરીને પણ મોટું નુકસાન થયું છે। જેટલી બની શકે એટલી ઘરવખરીને તેઓ બહાર કાઢી રહ્યા છે। તો ઉત્તર ગુજરાતમાં જે ભારે વરસાદ વરસ્યો ગઈકાલે બનાસકાંઠા હોય કે સાબરકાંઠા, બનાસકાંઠાના આ તમામ પંથકો દાંતા હોય કે પછી અમીરગઢમાં સાંબેલાધાર વરસાદને કારણે પાણી ભરાઈ ગયા। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ઇકબાલગઢ પંથક ભારે વરસાદને કારણે પાણી થઈ ગયું।